મિત્રો ગઈ કાલે રાજ્યની અંદર કેટલાક જિલ્લાની અંદર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી। એની અંદર નેત્રંગ તાલુકા બિલુઠી તાલુકા પંચાયત પર ભવ્ય જીત મેળવી હતી અને જે ચેતર વસાવાના ગેરહાજરીમાં જે ભવ્ય જીત મેળવી હતી, કેમ કે એમની બંને પત્નીઓ જે છે એ લગાતાર અત્યારે મહેનત કરી રહી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવતા ગઈકાલે રાજ્યમાં જે કેટલીક નગરપાલિકા અને તાલુકા પંચાયતની સીટો પર પેટા ચૂંટણી યોજાઈ હતી। એની અંદર નેત્રંગ તાલુકા એટલે કે દરેક આખા જિલ્લાની અંદર જે નજર હોય તો આમ આદમી પાર્ટી પર જ હોય છે। ત્યારે જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તો જેલમાં છે, પરંતુ એમની ગેરહાજરીમાં જે લોકો જે મોત આપ્યા એટલે કે આમ આદમી પાર્ટીને જે બિલુઠી તાલુકા પંચાયતની અંદર ભવ્ય જીત કરી હતી। અને અત્યારે વાત કરવામાં આવે તો જે ચેતરભાઈ વસાવાના જે ધર્મપત્ની હતા એ થોડાક જ દિવસ પહેલાં જેલની બહાર આવ્યા હતા અને બહાર આવતાની સાથે 24 તારીખે એક મોટી સભા કરવામાં આવી હતી। અને સભા કર્યા પછી જે ગઈકાલે જે પેટા ચૂંટણી યોજાઈ હતી, અલગ અલગ દેવગઢ બારિયા, દાહોદ, નેત્રંગ આવા વિસ્તારની અંદર જે ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીની અંદર ભવ્ય જીત એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા નેત્રંગ તાલુકાના જે સીટ હતી જે ત્યાં આગળ ભવ્ય જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। આની અંદર 806 મતથી જે આમ આદમી પાર્ટી જીતી હતી। હવે 2027માં જે ધારાસભ્યની ચૂંટણી આવે છે, આની અંદર હવે શું થશે એ આપણે આગળ વિગતવાર જાણીશું। અને જે હાલ જે ચૂંટણીનો માહોલ જે છે, લોકો જે નેતાઓ જે છે એ જે કાર્યકર્તા છે એ તમામને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે। અત્યારે લગાતાર લોકો જે છે એ જે નેતા છે એ મેદાને ઉતરી ગયા છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। જય હિન્દ।